إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم ولقد يسرنا القرآن للذكر فهل من مدكر صلوات اللهم صل على محمد وآل محمد मजलिस शुरू करो પેલા ગુજારિશ છે મઝારાત મુકદ્દસા ઝવારો મોમિનોની હિફાજત સલામતી ઇજ્જત અને કામયાબી માટે ઝાલિમોની બરબાદી માટે બીમારોની શફાયાબી માટે મરહુમીનની બક્ષિશ માટે હર એક મોમિનની હર ઉમ્મીદ પૂરી થાય હર ગમ દૂર થાય ઇમામનું ઝુહૂર જલ્દી થાય વગેરા વગેરા ઇન્શાઅલ્લાહ તઆલા અને ખાસ કરીને આ મજલિસે હુસૈનની જે રૂહાની અને બાતની બરકતો છે કે જે હકીકતમાં કામયાબીની ચાવી છે એને મેળવવા માટે આપણે સાથે મળી ખુલૂસે દિલની સાથે બાઆવાઝે બુલંદ ત્રણ વખત સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજિલ ફરજહુમ બિરાદરાની અઝીઝ મુસલસલ તમારી ખિદમતમાં આ સૂરે મુબારકે કમરની 40મી નંબરની આયે મુબારકાની તિલાવતનો શરફ હાસિલ કરી રહ્યો છો કે જે આયે મુબારકામાં ખુદાવંદે કરીમ ઇરશાદ ફરમાવી રહ્યો છે અમોએ નસીહત લેવા વાળાઓ માટે કુરાનને આસાન કર્યા છે કુરાનને ઈઝી બનાવ્યા છે કુરાનને ફાસિલ બનાવ્યા છે હું ખુદા મારો કામ કરી ચૂક્યો છું હવે અલ્લાહ તાલા એક પોઈન્ટ ઇન્ટરોગેશન રાખે છે કોઈ આ કુરાનથી નસીહત લેવા વાળો છે કોઈ કુરાનથી હિદાયત લેવા વાળો છે કોઈ કુરાનથી ફાયદો ઉઠાવવા વાળો कौन छे? एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर सिलसिले कलाम की
ગઈકાલની મજલિસમાં આ મંઝિલ સુધી પહોંચ્યો હતો કે કોઈ બી ચીજ હોય, કોઈ બી વસ્તુ હોય, એનાથી ફાયદો મેળવવા માટે લાઝિમ છે કે આપણે જે છે એની મારિફત હાસિલ કરે, આપણે સલાહિયત પેદા કરે, કોનેસાંસ જાણકારી આપણે હાસિલ કરે કે આ વસ્તુ જે છે એનાથી કેમ કરતા આપણે ફાયદો ઉઠાવી શકે છે. જો આપણે કોનેસાંસ હાસિલ નહીં કરીએ, આપણે જાણકારી હાસિલ નહીં કરે અને એમ જ ડાયરેક્ટલી આપણે ફાયદો ઉઠાવવા જશું તો યા તો આપણે ફાયદાથી મહેરૂમ રહેશું. ગઈકાલનો નકશો તમારી સામે આવી ગયો છે અને બીજો ઈ પણ પોસિબિલિટી છે કે ફાયદાની બદલીમાં આપણે નુકસાન આપણે ઉઠાવી લેવે, યા તો પછી ફાયદો મળે પણ સાવ સિમ્પલ મામૂલી ફાયદો મળે, ફાયદાની બદલીમાં નુકસાન. દાખલા તરીકે જે મારી પિછલી 2 મજલિસની અંદર જે ખાસ ભાર આપું છું, ડોક્ટરોને બોલાવવામાં આવે, ઇન્ટરવ્યુ લેવામાં આવે, સવાલો જવાબ કરવામાં આવે, એવા સબ્જેક્ટ ઉપર ડિસ્કશન કરવામાં આવે. ઘણી વખતે આપણે સીધા કઈ કામ કરવા જાય છે ને, ફાયદાની બદલીમાં નુકસાન. દાખલા તરીકે આજે જે છે વોક કરું, લામાશ કરું, કેટલી ફાયદાકારક વસ્તુ છે, પણ આપણે એક ચીજ ભૂલી ગયા કે જ્યારે ડોક્ટર આપણને કહે છે કે તમે લોકો લામાશ કરો, વોક કરો, ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી, ખાસ કરીને જે લોકોને કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસેરિડ વગેરે વગેરેનો તકલીફ આવી ગઈ હોય તો એ લોકોને ડોક્ટર પહેલા કહે છે ભાઈ 30 મિનિટ સુધી પહેલા તમે આસ્તેથી ચાલજો, 30 મિનિટ સુધી તમે આસ્તેથી વોક કરજો, આસ્તેથી લામાશ કરજો, પછી 30 મિનિટ પછી તમારી સ્પીડ તમે વધારજો અને જલ્દી લામાશ કરજો, 1 કલાકનો કરજો. પણ એ જાણકારી ના હોવાના કારણે, યા તો ખબર નથી સરખી રીતે સાંભળ્યા નહીં, સમજ્યા નહીં, ધ્યાન અહીંયા હોવાના કારણે નતીજો શું નીકળ્યો કે હવે વોક શરૂ કરે છે. ઘરના તમને આપણા મોમીન ભાઈઓ મળશે. આ મજલિસનો મતલબ એમ નહીં કે ટીકા કરવું છે, જાણકારી અને કોને સાંસ પસાર કરવું છે આપણને, કે આપણે ઘણા બધા મોમીન તમને મળી જશે. તમે જોજો પ્રાતિકમાં લામાશ શરૂ કરશે, સીધો દોરવાથી શરૂ કરશે. અરે મારા ભાઈ, તમે તમારા જેનુને બગાડી રહ્યા છો, તમારા ગોઠણને તમે બગાડી રહ્યા છો. આજે તમને નથી ખબર, શાયદ તમે જવાન છો એના કારણે, શાયદ તમારી તંદુરસ્તી સારી છે એના માટે, પણ જો આવી જ રીતે કોન્ટિન્યુ કર્યા તો ડોક્ટરને તમે પૂછી જુઓ, આગળ જતા પોસિબિલિટી છે કે તમને જેનુનો ને પગની તકલીફ પડે. શા માટે વોક કરવાની કહેલા? હા, લામાશ કરવું બહુ સારી વસ્તુ છે, તંદુરસ્તી સારી રહે છે. અરે મારા ભાઈ, એક તરફ તો તું તંદુરસ્તી બનાવે છે અને બીજી તરફ બીજી વસ્તુને તું ડેમેજ કરી રહ્યો છો. શા માટે કરી રહ્યો છો? કારણ કે પૂરી જાણકારી હાસિલ ના કરી. આપણે જો ચાહે છે નુકસાનાતથી બચીએ તો આપણને જાણકારીને ઇન્ફોર્મેશન લેવાની જરૂર છે. ને આજે પરકોમ હોય કે આપણા વાળા હોય, એ લોકોને ચાન્સ આપો, સમજાવે. જો હું તમને જે હમણાં વાત કરતો હતો એની તસદીક તમને કરું, આજે જે 2 દિવસ ત્યાં હું કહું છું કે એવો પ્રોગ્રામ બનાવવામાં આવે, કેટલી સુંદર અને ઉત્તમ વાત. આપણો એક મોમીન ભાઈ અહીંયા છે, જે આજે નથી, બુઝુર્ગ ડોક્ટર હતા, એ મજલિસ પરમ દિવસ સાંભળી રહ્યા હતા. મજલિસ પછી મને મારી સાથે મુલાકાત લઈને કહે છે, મૌલાના સાહેબ, એક સબ્જેક્ટ જો બની શકે તો એની ઉપર તમે મજલિસ કરજો, અને બની શકે તો જવાનને કયો એની ઉપર રિસર્ચ કરે. આ એક મોટો નુકસાન આપણને તંદુરસ્તીમાં પડે છે. ભાઈ કઈ વસ્તુ? તો એ કહે કે મૌલાના સાહેબ, વધુ પડતો ઘણી ખરી બીમારીઓ એક માણસથી બીજા માણસને લાગુ પડતી હોય તો એ હાથના કારણે. હા, હાથના કારણે બીમારી લાગુ પડે છે ઘણી બધી. ખાસ કરીને ગ્રીપની બીમારી ને એ બધી આવશે તો તમે જોજો ટીવીની અંદર, એની અંદર પબ્લિસિટી થતી હશે. સિલ્ફુ પ્લે, તમે જ્યાં ત્યાં હાથ અડો છો, તમારો હાથ તમારા મોઢાની અંદર દાખલ ના થાય, તમે લોકોને હાથ ધોવું જોઈએ, પછી કામ કરવું જોઈએ. આજના જમાનાની અંદર તમે જોઈ લો કે આપણાની અંદર સુન્નતે રસૂલ ખતમ થઈ ચૂકી છે. જાતિયા હઝરતે ચમચા, અલ્લામાએ ચમચા, આયતુલ્લાહે ચમચા આવી ગયા છે ખાવાની અંદર. ત્યારથી આપણે સુન્નતે રસૂલને ના કે ફક્ત ભૂલી ગયા છે,
બલકે કેટલો નુકસાન સામેથી આપણે ઉઠારે છે. તમે જોઈ લો આજે આપણી હાલત શું છે. હાથ ધોતા તો બિલકુલ ભૂલી ગયા છે આપણે. બહાર નીકળ્યા, સવારના આપણે કામમાં ગયા કે આપણે સ્કૂલમાં ગયા, ક્યાં બી આપણે ગયા, આપણે મેટ્રોની અંદર ગયા, આપણે બસની અંદર ગયા, અહીંયા હાથ અડાયરા. આપણી પેલા કેટલા 100 માણસો પસાર થઈ ચૂક્યા છે. કઈ માણસને કઈ બીમારી છે, એના હાથની અંદર કેવા જાતના મિક્રોબ છે, શું છે, જમ્સ છે, કાંઈ નથી ખબર ને અહીંયા આપણે પોતાનો હાથ રાખી દીધા અને એ જ હાથથી પછી આપણે આખો દિવસ ફરી રહ્યા છે. ઘરે આવ્યા તો હવે ભૂખ લાગી છે, ખાવાનું ખાવું છે. અચ્છા, ખાવાનું ખાવાને સૌથી પહેલા શું કરીએ છીએ? આપણામાંથી મને જવાબ ના દેવાનો. ના, હું નથી કહેતો મને જવાબ દો. હું ફક્ત અહેસાસ દિલાવવા માટે સવાલ કરું છું. આપણામાંથી કેટલા એવા મોમીન હશે કે જે ઘરે આવી ખાવા પહેલા હાથ ધોતા હશે? હું નથી કહેતો કે નથી ધોતા. હું નથી કહેતો કે હાથ ઊંચો કરીને મને કહે. ના, હું ફક્ત એક સવાલ રાખવા માંગુ છું, ખાસ કરીને જવાનો વાસ્તે. કેટલાક આપણામાં એવા હશે, જવાન હોય કે બુઝુર્ગ હોય, બારે આવ્યા, ઘરે પહોંચ્યા, પેલા હાથ ધોયા, પછી ખાવા બેસાયા. કાંઈ કર્યા ના, ખાવા હાથ ધોવાની જરૂર શું છે? આપણે ક્યાં હાથેથી ખાવાના છે? આપણે ચમચાથી ખાવાના છે. અરે મારા ભાઈ, એ હઝરતે ચમચાને બી જે આપણે અડી રહ્યા છે, કઈ હાથથી અડી રહ્યા છે? કઈ ચમચાના કઈ ભાગને અડી રહ્યા છે? તમે વિચાર કરો. ચમચાનો જે ભાગ જે મોઢામાં જાય છે એને તો અડવું ના જોઈએ. તમે અડો તો શરૂઆતથી જ્યાં અડવાની જગ્યા છે ત્યાં. પણ આપણે તમે જોજો કેવી, હું નથી કહેતો શું છે, ફક્ત ઈશારો કરવા માંગુ છું. અલ્લાહ તાલા એ બુઝુર્ગને સલામત રાખે, જઝાએ ખૈર અતા કરે. તો તમે જો કે એવી જગ્યાથી આમ અડી લીધા, ખાવા બેસા. હવે જે હાથ ધોવા વાળા હશે, ક્યારે હાથ ધોશે એ પણ તમે વિચાર કરી લ્યો. જ્યારે સાની આસિયત રાખી લીધા, ચમચા રાખી લીધા, ત્યારે એને યાદ આવશે કે હવે મને હાથ ધોવું જોઈએ. હવે હાથ ધોઈને અહીંયા આવ્યા તો ઓલા ચમચામાં તો ઓલા બધા મિક્રોબ બધા આવી ગયા છે. ખાવા પછી કેટલા માણસો આપણામાં એવા હશે કે સુન્નત ઉપર અમલ કરીને કોગળા કરતા હોય. આજે ખાવા પહેલા હાથ ધોવાની જરૂર નથી, ખાવા પછી મોઢું સાફ કરવાની જરૂર નથી. પણ એની અંદર આ સુન્નતે રસૂલને આપણે મૂકીને કેટલો મોટો નુકસાન કરી લીધા. એ એક અલગ સબ્જેક્ટ છે જે મારો મોઝું નથી, એમાં નથી જાઉં. હું ફક્ત આજની મજલિસની અંદર આ એક્ઝામ્પલ શા માટે લીધો, એ વાત કહેવા માટે લીધો કે આપણે ફક્ત બહારે નહીં, આપણી કોમની અંદર બી જોઈ લો કેવા ઇન્ટેલેક્ચ્યુઅલ ભણેલા માણસો આપણી પાસે મોજૂદ છે. હા, કે જે લોકોને જો મોકો દેવામાં આવે તો એ લોકોની રીત પ્રમાણે એ લોકો બી સમજાવી શકે છે કે આપણે કઈ વસ્તુ. ઘરનો માણસ ઘરની આદતને વધારે ઓળખી શકે છે, વધારે પારખી શકે છે. તો પૂર્વોદય કે આપણા ઇસ્લામની અંદર એના માટે જે છે ને, આપણા ઇસ્લામની અંદર એથિકાસીઓની અંદર સૌથી વધારે ભાર દેવામાં આવ્યા છે કે તમે લોકો એજ્યુકેશન હાસિલ કરો, કોનેસાન્સ હાસિલ કરો. તમારી પાસે ઇલ્મ હશે, તમારી પાસે માલુમાત હશે, તો તમારી પાસે જિંદગી અને હયાત હશે. આજે તમે જોઈ લો, એક આલિમે દીન, એક આલિમ ઇન્સાન, ખાલી મૌલાનાની વાત નથી થતી, બધા મોમિનોની વાત થશે. એક ભણેલો માણસ સમજીને જાણીને નમાઝ પડતો હોય, એની નમાઝ 70 વખત વધારે બહેતર છે એ માણસથી કે જે માણસ ન જાણીને નમાઝ પડતો હોય. શબ્દ હાલાકે જે એનો મતલબ એમ નહીં કે ઓલાની નમાઝ કબૂલ નહીં થાય, જે મતલબ નથી જાણતો, માની નથી જાણતો, મફહૂમ નથી જાણતો. હા, એમ નથી મતલબ કે જે છે ને એની નમાઝ કબૂલ નહીં થાય. ઇન્શાઅલ્લાહ નમાઝ બી કબૂલ થાય છે, ઇન્શાઅલ્લાહ ગુનાની માફી બી મળે છે, ઇન્શાઅલ્લાહ જન્નત બી મળશે, ઇન્શાઅલ્લાહ તાલા. શા માટે નહીં? પણ અહીંયા વાત થાય છે, તમે જો ઇસ્લામની અંદર ઇલ્મ, એજ્યુકેશન, સમજદારી, કોનેસાન્સની કેટલી વાલેર છે કે એક માણસ જે છે વગર જાણકારીએ ઇબાદત કરે છે તો એનો મર્તબો બિલકુલ નાનો, અને એક માણસ જાણી સમજીને કરે છે ને, એને ખબર છે હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, કઈ રીતે મને આ કામ કરવાનું છે, એનો મર્તબો એક મહાન થઈ જાય છે. હાલાકે અમલ એક જ, સૂરો એક જ, રૂકુ એક જ, તરીકો એક જ, બધું એક જ છે, પણ એક સમજદારી આવી ગઈ તો કેટલી
ફાલેર આવી જાય છે એની અંદર. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો આજે આપણે જે છે મને કોશિશ કરું છે આ પહેલા ભાગ જે છે ને મારી મજલિસનો એ બની શકે તો આજે ખતમ કરું, ના તો કાલે બિલકુલ ખતમ જ કરી નાખું, તો બીજા ભાગની અંદર આંતરે થઈ શકું. મારી પાસે ખાલી 6 મજલિસ બાકી રહી ગઈ છે. તો આ મોસુને કેમ કરતા મને સામેથી એવા એક્ઝામ્પલ રાખવું છે કે ઇમામ અલૈહિસ્સલામ એના એલેફને બેસાડીને આ આયતની રોશનીમાં કેવી રીતે તરબિયત કરતા હતા ને કેવી રીતે સવાલો જવાબને અમને જે રાહ દેખાડ્યા છે ઇન્શાઅલ્લાહ તાઆલા. તો આપણામાં રૂહાનિયત છે, એમ નથી કે રૂહાનિયત નથી, ના. સાસેફો જો કોઈ માણસ કે આપણામાં રૂહાનિયત નથી, આપણામાં નૂરાનિયત નથી, તો એ વાત ખોટી છે. આપણામાં છે, રૂહાનિયત છે, નૂરાનિયત છે, ઈમાન છે, ખુલૂસ છે, પણ જે બી આ છે ને એની અંદર ખામી બી છે. આપણે લાભ ઉઠાવીએ છીએ પણ કેટલો લાભ મળે છે? શાયદ 20% યા 30%. હાલાકી આપણે જરાક એફોર્ટ કરવાની જરૂર છે. આજે રૂહાની એક્સરસાઇઝની વાત કરું છું ને, આજે 1-2 એક્ઝામ્પલ તમારી સામે રાખો. આજે રૂહાની એક્સરસાઇઝ કરવાથી શું થાય છે? એ રૂહાનિયત અને નૂરાનિયત આટલો બધો ડેવલપ થઈ જાય છે કે એ માણસ 20%ની અંદર 50%, 70%, 80% સુધી પહોંચી જાય છે. મેં ફોલા ફોલોનતે કહો છો દુનિયાની અંદર કોઈ ચીજ મફતમાં કે આસાનીમાં નથી મળતી, કોઈ બી ચીજ નહીં. આજે જો આપણી પાસે એજ્યુકેશન છે, મારી સામે ભણેલો મજમો છે, જવાનોનો છે, સવાલ કરું તમને એજ્યુકેશન મળ્યો છે શું આસાનીથી મળ્યો છે કે મહેનતથી મળ્યો છે? જે કામ કરી રહ્યા છે એ કામ કરવા વાળાને સવાલ કરો, તમે લોકો જે કામ કરો છો આસાનીથી કરો છો કે મહેનત પડે છે એની અંદર? તો મહેનત બધાય કામની અંદર છે. તો આ જે રૂહાની એક્સરસાઇઝ છે ને એની અંદર તો સૌથી વધારે મહેનત કરવાની છે, સૌથી વધારે તકલીફ એમાં પડશે. શા માટે? કારણ કે જ્યારે એજ્યુકેશન લેવા જાશો ત્યારે શૈતાન આડો નહીં આવે, કામ કરવા જાશો શૈતાન આડો નહીં આવે, પણ જ્યારે રૂહાની એક્સરસાઇઝ કરવા જાશો આ તો કામયાબીની ચાવી છે. નહીં પહેલા દિવસથી કસમ ખાઈ લીધો છે થોડો ડાયો થઈને બેઠો રહેવાનું છે, મને બધું કરીને અને આપને ફોસલાવી બી દીધો છે. હું મામૂલી માણસોની વાત નહીં કરું, એટલે મિંબરથી છો તો એટલે મિંબરનો આજે એક્ઝામ્પલ રાખીશ. પણ પહેલે આપણે જોવે રૂહાનિયતથી આપણે કેમ કરતા ફાયદો ઉઠારે અને આપણે તાલીમ શું આપ્યા છે કે સલાહિયત ને કેપેસિટી આપણામાં હોવી જોઈએ. જે હું તમને અમુક દિવસ પહેલા કીધો ને, રૂહે કરબલા, જાને કરબલા, ખુશ્બુએ કરબલા, પસીનાએ કરબલા, કરબલાના મકસદને જીવતો રાખવા વાળા મારા મૌલા, મારા આકા, મારા સરદાર સૈયદ સજ્જાદ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ. શેખ હુસૈન અંસારિયાને દીગર ઓલોમાં આ વાક્યને લેખા છે. આ વાક્યો તમારો સાંભળેલો બી હશે, મશહૂર છે, સાવ નાનો વાક્યો છે, પણ હું તરબિયતના લિહાઝથી તમારી સામે રાખીશ. એક માણસ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની સામે આવ્યો. ઇમામ અલૈહિસ્સલામના શિયાઓ બી બેઠા છે, મદીનાની અંદર છે, ચાહવા વાળા બેઠા છે, એમને કે બિચારા મઝલૂમ એકલા છે. ના, આવીને જેમ તેમ જે મોઢામાં આવે છે બોલે છે. આપણે નથી કહેતા કે જબાનમાં કાંકરી નથી, એવા બોલ બોલી જાય છે. તો ઇમામ સામે બોલ્યા છે, એને સબર કરવું પડ્યું છે, તો આપણે કોણ છે કે આપણને સબર ના કરવું જોઈએ? ઇમામ કયો એક્ઝામ્પલ અમારી વાસ્તે મૂકીને ગયા છે. અહીંયા જે છે જેમ તેમ બોલ્યો. ઓલા મોમિનોને ગુસ્સો આવતો હતો, અમારી સામે અમારા મૌલાને બોલી રહ્યા છે. ઇમામ અલૈહિસ્સલામ બધાને ખામોશ. નો, c'est mon affaire monsieur, restez calme, s'il vous plaît, calme. જે રહેબર હોય છે ને, જેના દિલની અંદર કોમ માટે હમદર્દી, લાગણી, પ્યાર, મોહબ્બત હશે ને, એ હંમેશા એવા ટાઈમે જોશથી ફાયદો નહીં ઉઠાવે. ભલે એનું નુકસાન થશે પણ કોમને એક ફેરે ઠંડો કરશે. રસ્તે કાલમે અહીંયા દેગા જેટલો બની શકે એટલો ઓછો દેગા થાય, કોઈ દેગા થામું જ ના જોઈએ. અહીંયા શું થઈ ગયો? ઇમામ અલૈહિસ્સલામ ખામોશીથી સાંભળતા રહ્યા. આપણા મને યાદ છે, હું 99માં પહેલી વખતે લારેનિયો ગયો ને, તો ત્યાંના પ્રમુખ મને સવાલ કરતા હતા, મૌલાના સાહેબ આ મૂછી નીચે હસી કેમ આવે છે?
એ મેથોડ ક્યાંથી શીખવામાં આવી છે? આ મેથોડ મારા મૌલા શીખાઈ રહ્યા છે. ઓલો બોલી રહ્યો છે, મારા મૌલા ખામોશ. આવો છો ને, આવો છો ને. આ સ્ટાઇલ આપણે શીખી જાય. ઓલો ધની બોલે છે ને, તું તો આવી છો ને, તારા માવતર આવા છે. ઓલી બાયરી, હા બરાબર ને. અને બાયરી જો ધનીને કહેતો, હાય મારા કિસ્મત ફૂટી ગયા, મારો બાપ ને કોઈ ના મેલો ને તારી સાથે વિવાહ કરાવ્યા. કેટલા માગા આવતા હતા. કાંઈ વાંધો ને, હવે આવી તો ગઈ છે, હવે શું થશે? દરૂદ પઢીએ મોહમ્મદ વાલ કો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમને કદાચ યાદ નહીં હોય, 2008 ની અંદર હું એક મજલિસ પહેર્યો હતો. એની અંદર આખો દેતાઈની અંદર કે દુનિયામાં ખુશી છે, મોહબ્બત છે, લાગણી છે, પોનર છે, બધું છે, પણ ઇન્સાનને લેતા આવડવું જોઈએ. એની ઉપર ડિટેલ વાર આપણે ગુફ્તગુ કર્યા હતા. તો આજે ફક્ત એટલો જ ઇમામે સજ્જાદને બોલવા વાળો બોલતો રહ્યો, મારા મૌલા સી બોલી લીધો, ચાલ્યો ગયો. જેમ ઈ ચાલ્યો ગયો ને, ઇમામે સજ્જાદ અલી સલામ એ લોકોના દોસ્તારોને કહે છે, હવે તો કે જી મૌલા, તો કે ચાલો એની પાસે. એનો જવાબ દેવા નથી આવો. હવે મારા જેવા જોશીલા હોય એ શું કરે? હા મૌલા, ચાલો આજે જેમ જવાબ દઉં છે. બસ મોકો મળે યા ન મળે, માણસોના માથા જ ફોરા છે. એમાંથી કઈ સોલ્યુશન નથી. c'est pas la meilleure solution. meilleure solution c'est quoi? જે દુનિયા નથી, પ્રોવેર્બ તમે સાંભળ્યા હશો, દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. le meilleure solution c'est ça. ઇમામે સજ્જાદ જરા સાંભળ્યા, પેલા પોતાના ઘરે ગયા, આબા પહેર્યા, એને શૂઝ બદલ્યા, અને ત્યાર પછી કહે છે, ચાલો એને જવાબ દેવો છે. ઓલા જોશીલાઓ બધે જવાબ. ઇમામે સજ્જાદ કેવી રીતે જાય છે? ઓલા જે જોશમાં આવે ને, એને પેલા હોશમાં લઈ આવો. ઓલો કોકાકોલાનો જોશ હોય ને, એને ખોલી નાખો બોટલને. ઓલા જે જોશીલા જઈ રહ્યા હતા ને, એ લોકો ઇમામને જોઈને આમ જ થઈ ગયા. શું થયો? કે લોકો જોઈ રહ્યા છે, મારા મૌલા જઈ રહ્યા છે, વાતું કરી રહ્યા છે. હું તમને કીધું હતો ને, પોતા સાથે વાતું કરવું. આજે એની ઉપર આપણે ગુફ્તગુ કરશું. પોતા સાથે વાતું કરું. મારા મૌલા જઈ રહ્યા છે અને શું કરે છે? કુરાન મજીદની આયત. જો આ કુરાનથી આવી રીતે દર્શ લેવાય, કુરાનથી આવી રીતે લેસન લેવાનું છે. મારા મૌલા જઈ રહ્યા છે, વલ કાઝિમીન અલ ગયઝ વલ આફીના અનિન નાસ વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન વલ કાઝિમીન અલ ગયઝ والعافين عن الناس والله يحب المحسنين والكاظمين الغيظ. માણસો સાંભળે છે કુરાન મજીદની આયત, મારા મૌલા કે અલ્લાહના મહાન બંદા ઈ છે, અલ્લાહના સ્પેશિયલ બંદા ઈ છે, અલ્લાહના ઓનોરે બંદા ઈ છે, અલ્લાહના બુઝુર્ગ બંદાઓ ઈ છે કે જ્યારે ગુસ્સો આવે ને, વલ કાઝિમીન અલ ગયઝ, એ લોકો પોતાના ગુસ્સાને પી જાય છે. વલ આફીના અનિન નાસ, સામેવાળાને માફ કરી નાખે છે. વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન, અલ્લાહ આવા ihsan કરવા વાળાને દોસ્ત રાખે છે. ધોના એક હાથથી લ્યો, એક હાથથી દો. અલ્લાહ કહે છે તારો ગુસ્સો મને દે, મારી દોસ્તી તને દે દઉં. ધોના શું કરું છે? વોલ્કાન ફારું છે કે મારી દોસ્તી કપે છે? શું કપે છે? દેસી દેફુ. કુરાન કહે છે જો દર્શ આવી રીતે લેવાય, આ ટાઈમ આપણે જો કુરાનથી દર્શ લીધા હશો તો આપણો ડિસિઝન બીજો કોઈ હશે. પણ જો કુરાનને દર્શ નથી લીધા, ફક્ત મારી માફક મોટા અવાજે વાત કરું છે, તો પછી એનો રિએક્શન બીજો કોઈ હશે. નારે તકબીર, અલ્લાહુ અકબર, નારે રિસાલત, યા રસૂલલ્લાહ, નારે હૈદરી, યા રઈસ, આવાઝે બુલંદ સલાવત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઓલા જોશીલા બધાય હોશમાં આવી ગયા. અહીંયા કાંઈ નથી થવાનું. અને ઇમામે સજ્જાદ એના ઘરે પહોંચે છે, દરવાજો ખટખટાવ્યો. કોણ? તો કે સૈયદ સજ્જાદ આવ્યા છે, બદલો લેવા આવ્યા છે. સમજે છે શું? ઈ બી સામેથી એવો માણસ બારે નીકળ્યો. શું છે તને? ઇમામે સજ્જાદ અલી સલામ કહે છે, ભાઈ તું હમણાં જે વાત કરી ગયો ને મારી પાસે, તો કે હા. તો કે જો એ વાત સાચી હોય ને તો હું અલ્લાહ પાસે દુઆ કરું છું, અલ્લાહ મને માફ કરી દે. અને ખોટી વાત હોય ને તો દુઆ કરું છું, અલ્લાહ તને માફ કરી દેવે. ઓલ નથી કહેતા કાપો તો લોહી ના નીકળે, ઈ આવા ગાને કહે છે.
એ આવા ગા, મોહબ્બત ના ખા, લાગણી ના ખા, ઇજ્જત ના ખા, આવા ખા મારું જોઈએ. ઓલા નહીં કે ભાઈ એવો સંભળાવ્યો કે કબરના બિછોરાઓ મારી પાસે મારા માટે ભેગા થઈ ગયા. તો શું અક્કલની વાત કરો હું? અહીંયા ઇમામે સજ્જાદની વાત સાંભળ્યો ને, એ આમ જોતો રહ્યો. આવી ઇમામે સજ્જાદની પેશાનીને ચૂમે છે. એ કે સૈયદે સજ્જાદ, સાચો તું છો, હક ઉપર તું છો. એ તો ખુદા જ જાણે છે કઈ ખાનદાને નબુવત આપું ને કઈ ખાનદાને ઇમામત આપું. હમણાં સુધી હું તારો દુશ્મન હતો, આજે તારો દોસ્ત બની જાઉં છું. બાયરી ધની બાયરી મોમીન આપસમાં આ ફોર્મ્યુલા ઉપર ચાલવાનું છે. તો હવે જે મારો અસલ વાત છે આર્યો, કુરાન મજીદની અંદર 6666 આયત છે. ઇમામ અલૈહિસ્સલામ એ બાકીની બધી આયતને મૂકી અને શા માટે આ આયતની તિલાવત કર્યા? કેમ બીજી આયતની તિલાવત ના કર્યા? કેટલી બધી આયતો છે કે જે આ સીઝેને આ સબ્જેક્ટને લાગુ પડે છે, પણ ઇમામ એ બધી આયતોને મૂકી દીધા. અદાલતની આયત નહીં, ઇન્તકામની આયત નહીં, કોઈ બી આયત નહીં. હા, સામેવાળાની આયતને પોતા ઉપર જે લાગુ પડે છે ને, જે આ સ્થિતિવાસીઓની અંદર મને શું કરવું જોઈએ, મારી બહેતરી કઈ ચીજમાં છે, ઇમામ અલ ઇસ્લામ એ આયતને ગોઈતા. તું શું કર્યો એ મને ન લાગે ન વારગે, તું શું કરવાનું છે એ મને લાગે ન વારગે, મને એ લાગે એ વારગે કે હું શું કરવાનું છું. મારી ચડતી અને મારી પડતી એ વસ્તુની અંદર છે કે હું શું કરવાનું છું. તમે જો ઇમામ અલ ઇસ્લામ શું કહે, આ શું વસ્તુ હતી આખા રસ્તામાં? આપણે એ રીતે જોઈએ છે, ઇમામ આયત પડતા ગયા. અરે મારા ભાઈ, ઇમામ આયત પડતા નથી ગયા, ઇમામ પોતા સાથે વાતો કરતા ગયા છે. પોતા સાથે, પોતાના નફ્સ સાથે વાતો કરી જાય. એની જરૂર નથી મને અને તમને લેસન દેવા માટે. ઇમામ પોતા સાથે વાતો કરે છે. અરે મારો નફ્સ, ધ્યાન રાખજે, આવા ટાઈમ આમ કરવાનું છે, આમ કરવાનું છે, આ નથી કરવાનું, આમ કરવાનું છે. ખુદાની દોસ્તી જીતવાની છે, ગુસ્સાને દબા. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલ મોહમ્મદ. એક સિચ્યુએશનને કેમ કરતા કંટ્રોલમાં રાખવું એ જાણવાની જરૂર છે, શીખવાની જરૂર છે, પોતા સાથે વાતો કરવાની જરૂર છે. આજે ગઈકાલે હું તમારી સામે રાખ્યો હતો બયાન કે ઇમામ અલ ઇસ્લામ, ઇમામ અલી નકી અલ ઇસ્લામ જે કબર ખોદી રાખ્યા હતા, એ કબર શું હતી? આ કબરને જોવું, આ કામ કરીશ, આમાં કામ આવશે, કર જા, આ નહીં કરતી, આ શું છે? આ પોતા સાથે વાતો કરવું છે કે નથી? ઇસ્લામ વાતો કરવાનો ધર્મ છે. ઇસ્લામ શીખાડે છે તમે વાતુરા બનો, સુમન બુકમન ઓમ્યોન ના બની જાઓ. હા, પણ કઈ મેથોડની વાતો તો આપણે બધાય કરે છે, પણ વાત એ છે કે કઈ જાતની વાતો. આપણે 1 મિનિટ વાત કરવા વગર નથી રહેતા. જબાન નહીં ચાલે તો મગજ ચાલશે. તમે જોઈ લો, જ્યારે આપણે બેઠા હશો, આપણે 2 મિનિટ વિચાર કરવા વગર રહી શકે છે? આપણો મગજ કેવો છે? તરત જ આમ વિચાર. હવે જે આપણે જે વિચારોની અંદર છે, પાંસેની અંદર છે, એ શું છે? આપણે પોતા સાથે વાતો કરે છે કે નથી કરતા? આ આમ કર્યો, આને આમ ના કરવું જોઈએ, મને આમ કરવાનું છે, મને આ કામ કરવાનું છે, આજે આમ શું થશે, ના આમ નહીં હોય આમ થશે. હા, કેમ આવી રીતે થાય છે? હા આમ છે ને આ શું છે? આ ઇન્સાન વાતો કરે છે. વાકઈ ઇન્સાન આટલો વાતુર્યો છે કે જ્યારે ઇન્સાન જન્મ્યો ને, વાતો કરતા જાણતો ના હતો ને, તો એ રાડું પાડતો હતો, મેં કરીને માણસોનો મગજ ખાતો હતો કે વાતો કરતા નથી આવડતો તો બી વાતો કરવું છે. એ ઇન્સાન ક્યારે ચૂપ રહે છે? કે જ્યારે હઝરતે મલેકુલ મોત આવી જાય, ત્યારે એવું ડાયું બની જાય છે, ચૂપ એવો ડાયું બને છે કે છેલ્લે બાકી ઓલે તલકીન પડતી વખતે બી એને ઉઠાડવામાં આવે છે ને, ઇસ્મા ઇફહમ, ઓલે ખંભા લગાવે છે, અરે સાંભળ સમજ, ત્યારે બી બિચારો ડાયો ચૂપ. કાશ જિંદગીની અંદર થોડી વાર ચૂપ રહી રહે. એક દુરૂદ પઢી મોહમ્મદ વાલે મોહમ્મદ. તો તમે જો ઇસ્લામ
વાતુનો ઇન્સાન અલ્લાહ આપણી નાતીર બનાવ્યો છે. આ ખરાબી નથી, પણ આપણા વિચારના કેવા છે ને હું સવાલ રાખું છું. વિચાર આપણે બધાય કરે છે, હું બી કરું છું, તમે બી કરો છો. 2 મિનિટ વિચાર વગર નથી રહેતા, પણ આપણને કેવા વિચાર આવે છે? કેવા વિચાર આવે છે? કેવા વિચારો આવે છે? તમે જોજો, આપણા વિચારો દુનિયામાં શરૂ થાય છે અને દુનિયામાં ખતમ થાય છે. મને આ લેવાનું છે, આજે સ્કૂલમાં આ શીખવાનું છે, આજે કામમાં આમ કરવાનું છે, વર્તી વેરા આમ કરવાનું છે. હું એટલો થાકી ગયો છું. આજે કેમ ઇન્ફોર્મેશનમાં આમ હતો, મારો ઇન્ટરનેટ નથી ચાલતો, આજે ટીવીની અંદર આ પ્રોગ્રામ છે. તમે જો આપણો આખો વિચાર, જેટલી વાર આપણી એનર્જી છે ને, એ આખો વિચાર આપણો દુનિયાની જ અંદર પહેર્યો છે. ઇસ્લામી તાલીમ શું છે કે તારા વિચારનાને તું બદલાવ, ફાસો દે પાંસેને બદલાવ. આ દુનિયાનો વિચાર કર, એ લાસિમ છે. હું કીધું ને, દુનિયા ખેતી છે, બહુ પ્યારી ચીજ છે. દુનિયા ના હાથ તો જન્નત બી ના હાથ મારા ભાઈ. પણ થોડો ટાઈમ કાઢવાની જરૂર છે કે આપણે થોડો ટાઈમ પોતાની આખિરત, પોતાના દીન, પોતાના ખુદા અને પોતાની નફ્સની ભલાઈ માટે વિચાર કરે. એના માટે તો જો ઇમામ ખુમૈની ફરમાવે છે, તમે લોકો જ્યારે નમાઝ પઢી રહ્યો ને, તો નમાઝ પઢવા પછી આપણે શું કરે છે? એક તસ્બીહ કાઢીએ છીએ, તસ્બીહ પછી દુઆ, દુઆ પછી સજદે શુક્ર, સજદે શુક્ર પછી ઝિયારત, ઝિયારત પછી આલેફા ખુદા હાફિઝ. બરાબર ને? બાય બાય ખુદા હાફિઝ. ખુદા તું જાણ, તારી મસ્જિદ જાણે, તારા મલાઈકા જાણે. ના, એમ નથી. મરહુમ ઇમામ ખુમૈની શું કહે છે કે જ્યારે બી કોઈ મોમિન આમ નમાઝ ખતમ કરી લે ને, નમાઝ પછી સાવ થોડીક વાર, ભલે પછી 30 સેકન્ડ કેમ ના હોય, વધારે વિચાર નહીં કરે. ના તો મૂકી દેશું, કંટાળી જશું. ના, આ વસ્તુ જે ફોર્મ્યુલા છે ને રૂહાની, એ વધારેમાં નથી જવાનું, એ વધારેમાં આગળ જતા જોઈ લેશું. હમણાં છે ને પેલો એસ્કાલીએ પાર એસ્કાલીએ, એક માણસની તાકાત 10 કિલો ઉપાડવાની છે, એ 15 કિલો ઉપાડશે, ક્યાંથી ખમી શકશે? થોડી વાર ખમશે પછી ફેંકી દેશે. એક માણસ 15 કિલો ઉપાડી શકે છે, એને કયો 20 કિલો ઉપાડે, ક્યાંથી ઉપાડી શકશે? નહીં ઉપાડી શકે, ફેંકી દેશે, બહુ જ સમજશે. તો આ જેટલા રૂહાની ફોર્મ્યુલા છે ને, એને ભારમાં નથી લેવાનું, છોડથી ભારમાં લઈ લીધા, એ જોશમાં આવીને લેશું. જ્યારે હોશ સંભાળશું ત્યારે ફેંકીને ચાલ્યા જશું. ને પેથી આ પેથી તો 30 સેકન્ડ માટે ખાલી મોમિન બેસીને વિચાર કરે. હમણાં હું નમાઝ પઢ્યો, હમણાં હું ક્યાં છો? અલ્લાહની રહેમતના મુસલ્લા ઉપર છો. આ અલ્લાહની રહેમતના મુસલ્લા ઉપર છો ને, હવે કાલે મરવા પછી હું અલ્લાહની રહેમતના મુસલ્લા ઉપર નહીં હો, કયામતના હિસાબો કિતાબની સામે હોઈશ. ખુદાની સામે હિસાબો કિતાબ, દુનિયાની અંદર શું કર્યો છો, સામે જન્નત છે યા જહન્નમ છે, 2 ચીજમાંથી એક જગામાં જવાનું છે મને, આ 2 જગામાંથી એક જગા. અને એ મૂકી દે. હમણાં તો મસ્જિદની અંદર છો યા ઘરે મુસલ્લા ઉપર છો, અહીંયા તો કોઈ જેવી તેવી હરકત નહીં કરું. અહીંયા ન ગીબત કરીશ, ન કજ્જા કરીશ, ન ખોટું બોલીશ, ન ઓલી ખૂબસૂરત દુનિયાની પરી, દુનિયાની હૂરને જોવાનું છો. અહીંયા કાંઈ નથી કરવાનું. અહીંયા તો હું ને મારો ખુદા છો. પણ અહીંયાથી નીકળીને હું જે દુનિયામાં જઈ રહ્યો છું ને, એ દુનિયાની અંદર એક મોટો સિક્લોન છે, એક મોટો તુફાન છે કે જે મારી સામે આવવા વાળો છે. એને જો હું ધ્યાન નથી દીધો તો મોટા મોટા ગુનામાં ફસાઈ જઈશ. હું શું કરું, કેમ કરતા હું બચી શકું છું? ખાલી 30 સેકન્ડ. ઇસ્લામ આ વાતોનો ધર્મ છે. તમને ખબર છે, એક હદીસ આર્ય હું ચેલેન્જ આપું છું. હું તમને શૈતાનનો એક્ઝામ્પલ આપ્યો ને, ચેલેન્જ આપું છું. કોઈ માણસ છે ને, કોઈ મોમિન જવાન હોય, ઝઈફ હોય, જે બી હોય, 2 દિવસ આ અમલ ઉપર અમલ કરીને મને બતાવે કે જે આપણા બાબુલ હવાઈજ ઇમામ મુસ્સે કાઝિમ અલ ઇસ્લામનો ફરમાન છે, કે ઈ માણસ મારો શિયા નથી કે જે રાતના સુવા પહેલા પોતાના દિવસની કોન્તાબિલિટી ના કરે, હિસાબ ના કરે. આજનો દિવસ કેમ પસાર થયો, કેટલો સારો કર્યો, કેટલો ખરાબ કર્યો. કોશિશ કરો. સૌથી પહેલા તો અહીંયાથી ઉઠીને જે બી મોમિન જશે ભૂલી જશે, સુવા ટાઈમે એને યાદ નથી આવવાનું. અને યાદ આવે ને તો આજે યાદ આવશે, કાલે નહીં આવે. બની શકે તો 2 દિવસ પછી કોઈ મોમિન આવીને મને કે મૌલાના સાહેબ આ 2 દિવસ થયા હું યાદ કરું છું. ખાલી એમ જ
જોશ દિલાવવા માટે આવે, મને વાત કરે, અહીંયાથી નીકળીને બધું ભૂલાઈ જશે. શેતાન કબૂલ જ નહીં કરે, કારણ કે એનાથી છે ને કામયાબી છે. ઇમામ કહે છે સુવા પહેલા. અને તમને ખબર છે આ કેટલી મોટી નેમત છે, કેટલી મોટી મુસીબતથી આપને બચાવે છે આ વસ્તુ. એમને કે ખાલી રૂહાનિયત આપણામાં ડેવલપ થશે, આવા વાળી મુસીબતોને સમજમાં આવશે. એક જગ્યા ઉપર મજલિસ પડી રહ્યો હતો અને આ મસલો ચાલ્યો કે ભાઈ આપણે યાદ કરવું જોઈએ, ખાસ કરીને જવાનો અને બચ્ચાઓ. અમે મોટી ઉંમરના માણસો અમુક ભૂલ કરી ગયા, અમારી અજાણતાના કારણે, ઇગ્નોરન્સના કારણે, બેદરકારીના કારણે. તમે નહીં કરતા. આજે તમે મને કહો આ ઉંમરમાં હું જે છે ને 50 વર્ષનો હિસાબ કરું, કઈ ચીજ કેવી રીતે યાદ આવશે? હિસાબ વિચાર કરવાનો ટાઈમ નથી તો પછી યાદ કરવાનો ટાઈમ ક્યાંથી આવશે? અને કયામતના દિવસે એક સ્ત્રીલો બી માફ નથી, એક સુઈ બી જો કોઈની રહી ગઈ છે તો એ પણ માફ નથી. કયામતના દિવસે બ્લોકાશ આવશે, મને જન્નતમાં જાવ છે, આની સુઈ તું લઈ ગયો છો, દે દે તો. એ ખુદા, અરે ખુદા તો કે તો ખબર આય ને, લાખ હેરો આમ સદકો કઢ્યો ત્યાં. અરે 10 લાખ હેરો સદકો કઢે હો, પણ આ તું લાખ હેરો સદકો કર્યો છો એનો મતલબ એમ નહીં કે આની સુઈ તને માફ છે, દે દે એની સુઈ. હા ખુદા, આટલી નમાઝે શબ પહેરો, મુબારકી તને થાય, પણ આટલી નમાઝે શબ પહેરો ને એનો મતલબ એમ નથી કે આ એક સુઈ માફ છે. નો 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 મેસિયો, નો નો નો. અરે હું તો આટલા ઉમરા કર્યો, આટલી ઝિયારત કર્યો, હું તો આ સારા કામ કર્યો, આટલી તિલાવતે કુરાન કરું છું, આ કરું છું, મુબારકી. તું કર્યો, ફેલિસિટાસિયો. કર્યો, ફેલિસિટાસિયો. કર્યો, ફેલિસિટાસિયો. તારો સવાબ બી આવ્યો, તારી જન્નત બી આવે. પણ પેલા તું આ પાકી સુઈ દે દીધું. ખુદા, કયામતના દિવસે સુઈ ક્યાંથી કાઢું? હવે મને શા માટે? એ તને વિચાર કરવો હતો ને, તને આટલો સમજાવ્યા કે સુવા પેલા વિચાર કર. 50 વર્ષ તું દુનિયામાં રહ્યો, વિચાર ના કર્યો, એમાં મારો કઈ વાંક કહેવાય? કોઈ દેતો રગાસ્યો ના, તારો કઈ વાંક ના કહેવાય. તો પછી હવે તું મને શા માટે ઓલો કહે છે? જા તું પેલા આની સુઈ દઈ દે તો, પારકી સુઈ દઈ દે આને. એ નથી તો એને માફી માંગી લે. હવે તમે મને વિચાર કરો, કયામતના દિવસ છે, માં પોતાની ઔલાદને માફ નહીં કરે તો આ માણસ શું મને માફ કરી દેશે? એમ નથી. જો ઘણા માણસો છે ને શિકાયત કરે છે, મૌલાના સાહેબ તમારી મજલિસની અંદર યા અશરાની મજલિસની અંદર કોઈ ને કોઈ મજલિસમાં તો તમે જહન્નમના કિનારા સુધી અમને પહોંચાડી દો. અરે મારા ભાઈ, જહન્નમના કિનારામાં નથી પહોંચાડતો, જહન્નમથી બચાવી રહ્યો છું. એનો મતલબ એમ નથી આપણે જહન્નમી છે કે અઝાબમાં જાશું. ના, એનો મતલબ એમ થાય છે ધ્યાન રાખે, આવી ભૂલો ના થાય. ના તો શું થશે કે આ વસ્તુ આપણને ક્યાં ને ક્યાં અઝાબની અંદર લઈ જશે. કેટલી સવાબો આપણા ચાલ્યા જશે, કેટલી ફસીલતોથી આપણે મહેરૂમ રહી જાય છે. હા, એક મોમિન ભાઈની વાત કરતો હતો ને, ત્યારે પોતે મોમિન આવીને કે મૌલાના સાહેબ એક ફાયદો મજલિસમાં મળ્યો. તો કે શું ફાયદો મળ્યો? તો કે મને યાદ આવ્યો કે આજથી 40 વર્ષ પહેલા મારી ત્યાં જ્યારે હું નાનો હતો, મારા ઘરમાં કોઈ ચીજ ગુમ થઈ ગઈ તો હું નોકર ઉપર તોહમત રાખ્યો. નોકર કહેતો હતો કે પાત્રો હું ચોરી નથી કર્યો, આ તમારો દીકરો જે છે ને એ કઈ ગુમ કર્યો છે. અને કે પછી શું થયો? તો કે પછી મને યાદ આવ્યો કે એ વસ્તુ મળી સાચે ને હું ક્યાંક રાખી દીધો હતો. તો કે પછી શું થયો? તો કે મારી ઇજ્જત બચાવવા માટે, ફેમિલીની ઇજ્જત બચાવવા માટે, કે આ લોકો આફ્રિકન લોકો ના કહે કે આ હિન્દી લોકો આવા છે, હું લઈ સંતાઈ અને ઈ મારા નોકરની સાકોશની અંદર એ વસ્તુ રાખી. હા, પછી શું થયો? તો કે પછી જયારે નોકર જઈને સાકોશ ખોલ્યો ને બીજા ત્રીજા દિવસે, તો એ પોતે કાઢીને લઈ આવ્યો. એ કે આ તમારી જ શરારત છે, તમે મારી ઉપર જુલમ કરો છો, તમારાથી ભૂલ થઈ ગઈ ને મારી ઉપર તોહમત. એ કે અમે કબૂલ ના કર્યા, પણ નતીજો શું નીકળ્યો? માફી માંગ્યા. તો કે આજે 40 વર્ષ પછી મને યાદ આવે છે, નોકરનો નામ ભૂલી ગયો છું, એનો આદરેસ મારી પાસે છે નહીં. આ મન દુઃખ થવા પછી ઈ તો અમારો કામ મૂકીને ચાલ્યો ગયો. હવે શું કરું? તો કે હવે તારા ખુદાને પૂછ શું કરવાનું છે. આને જે હું કહું છું, ઘણા જવાનો સિર્ફ ઉપલે નેફેત પાસે તેરેલા સ્કૂલની અંદર એક સ્ત્રીલો બી કોઈની રહી જાય ને તો પછી સ્ત્રીલો બી માફ નથી. જેટલો બી સારો કામ કર્યા હો, પણ એક ખરાબ કામ કરવાની રજા નથી. ભૂલો ના કરે. આ કઈ ચીજ અમોને બચાવે છે?
આ સિચ્યુએશન થી કઈ ચીજ બચાવશે? બસ આ વાતું કરવાનું. રૂહાની, તમે જોયું ને, રૂહાની ઇલ્મ છે આપણામાં. માશાઅલ્લાહ ઇલ્મ છે, સમજદારી છે, રિવાયત જાણીએ છે, એક હદીસો જાણે છે, વાકિયાત જાણીએ છે, પણ આપણે ક્યાં માર ખાઈ ગયા? રૂહાની એક્સરસાઇઝ ની અંદર. એની અંદર આપણે સારા બી માણસ હોય ને તો આવી ભૂલો રહી જાય છે. પછી યાદ નથી રહેતો કે એને માફી માંગવાનું છે, કે એનો હક રહી ગયો છે, કે એની ઉપર શું જુલ્મ કર્યો છો, યાદ નથી રહેતો. પછી શું થાય? શું થશે મરવા પછી? ને આપણે તો જન્નત જ મળવાની છે ને. હવે ખુદા આચી રહ્યો ત્યાં અજ સાવકાર અજ જન્નત મેળવી એમ છે ને. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. નહીં, આપણને જે છે ને વાતું કરતા શીખવાનું છે ભાઈઓ. મારો વખત પૂરો થઈ ગયો. મને હતો કે હું પેલો ભાગ ખતમ જ કરી નાખું. હજી એક બિલકુલ સાવ નાનો ભાગ રહ્યો છે. આ લા વી મોડર્ન, આજની મોડર્ન લાઈફની અંદર આપણે જેવા મકાનોની અંદર રહે છે. ઓલોમાં શું કહે છે, તમે કબર ના બનાવી શકો તો કેમ કરો, શું કરો? મને એની અંદર દાખલ થાવ હતો, પણ નહીં. હવે કાલે ઇન્શાઅલ્લાહ તાala એ બહાને કાલે આવા વધારે દેખાશે. તમારા બી વિચાર, મારા બી વિચાર. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ને આપણે છેલ્લી સલવાતમાં છે તો બાવાઝે બુલંદ સલાવત. જન્નતની ચાવી છે ને આ એક્સરસાઇઝ ની અંદર છે. આપણી નજાત ફાસિલમાં જન્નતમાં જાઉં છે ને તો આવા વિચારોની અંદર છે. ખાલી ઇલ્મમાં નહીં. આપણે ઇલ્મમાં તો માશાઅલ્લાહ બહુ જ ભાર આપી દીધા, બહુ જ ઇલ્મ હાસિલ કરી લીધા. હવે જરૂરી છે આ ઇલ્મી, આજે છે ને ઇલ્મનો મકસદ, ઇલ્મના મકસદ સુધી આપણે જો આ એક્સરસાઇઝ છે ને રૂહાની, એની ઉપર જો આપણે આગળ વધશું ને તો જ આપણે સહી માનીમાં કામયાબ. સીનો ભલે જન્નત મળશે, પણ એની પહેલા જે તમાચા ખાવાના હશે ભાઈઓ, એક સવાલ. એક ગુના ને, 2 ગુના નહીં, 20 ગુના નહીં, 200 ગુના નહીં, ખુદા ન કરે ખાલી એક જ ગુનાની પીનિશોને સજા આપણામાં દેવામાં આવે, આપણામાં શક્તિ છે બરદાસ્ત કરવાની? એક જ ગુનાની સજા. ઇમામ સાદિક અલ-ઇસ્લામ કે છે, મુફસ્સલ તમે આ દુનિયાની આગ જોવો છો ને, આ આગ છે ને અલ્લાહની નેમત છે. એ ના હોત ને તો આપણે જીવી ના શકત. આ ઠંડીમાં આપણે ઘરમાં તો ક્યાં મળે? આગ વગર ખાવાનું કેમ બનાવશું? આગ વગર કેટલા કામો નથી થઈ શકતા. તો દુનિયાની આગ જે અલ્લાહની નેમત છે, અલ્લાહનો એહસાન છે, અલ્લાહનો કરમ છે, એ આવી ખતરનાક છે. તો આખિરતની અઝાબની આગ અલ્લાહની નેમત નથી. એ અલ્લાહનો ફટકો છે, અલ્લાહનો કહર છે, અલ્લાહનો અઝાબ છે. અલ્લાહની શક્તિ. આગ કેવી હશે? શહીદ મેરા બાયતુલ્લાહ દસ્તે ગૈબ કહે છે, કોઈ માણસને જહન્નમની આગમાંથી કાઢીને દુનિયાની આગમાં બેસાડો ને, એને તો મજા આવશે. એ કે આ ક્યાં હું આવી ગયો. એ કે એની મિસાલ ખબર છે કેવી છે? કે જેવી રીતે એક માણસને સરપ બટકો ભરે ને એક માણસને મચ્છર બટકો ભરે, કેટલો ડિફરન્સ. ઓલો મચ્છર બટકો ભર્યો, કાંઈ નથી, મચ્છર છે. તો આ દુનિયાની આગમાં જહન્નમની આગમાંથી કાઢી અને દુનિયાની આગમાં બેસાડે ને તો આપણે મજા આવશે. આ તો મચ્છર મારે છે, આ કાંઈ નથી. તમને ખબર છે અલ્લાહ મહેરબાન. માણસો કે છે મૌલાના સાહેબ તમે આવા એક્ઝામ્પલ આપો છો, અલ્લાહ ગફુર રહીમ છે. હા, અલ્લાહ ગફુર રહીમ છે. એના માટે તો આપણા માટે જહન્નમની આગ બી મહેરબાની છે. જહન્નમની આગ એક મોમિન માટે એહસાન છે. તમને ખબર છે? કારણ કે જન્નતમાં જવાની શું કન્ડિશન છે? પાક. બરાબર, જ્યાં સુધી પાક નથી થયા જન્નતમાં નથી જઈ શકતા. જન્નત હરામ છે નજીસો માટે. તો એ નજાસત કઈ છે? આખા કૂતરો સૂંઘો ને લોહી નીકળી ને નજાસત અડી ગઈ, ઈ નજાસત નહીં. આ ખરાબ અમલ ઈ નજાસત.
આ મરહુમ ઇમામ ખુમૈની ફરમાવે છે એની કિતાબની અંદર દીગર ઓલોમાં લખ્યા છે એ કે જહન્નમની આગ શું છે, શા માટે ઘણા ખરા મોમીનોને જહન્નમમાં રાખવામાં આવશે ને એ લોકો બરશે, કારણ કે એ લોકોના ગુનાહથી પાક થઈ જાય પછી જે છે ને જન્નતમાં જવું પડશે. તો જહન્નમને શા માટે મોકો આપવું છે પાક બનાવવાનું? શા માટે જહન્નમ મને પાક કરે ભાઈઓ? શા માટે જહન્નમ મને પાક કરે? 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 શા માટે હું પોતે પોતાને પાક ના કરું? તોબા કરું, માફી માંગું, ભૂલોને સુધારું, અલ્લાહનો હક રહી ગયો છે, નમાઝ રોજા ખૂન ઝકાત ઈ અદા કરી નાખું, લોકોની અમાનત રહી ગઈ છે ઈ અદા કરું, કોઈનો દિલ દુખાયેલો છો એને માફી માંગું, મરવા પહેલા પાક થઈ જાઉં, મને જહન્નમમાં જવાની જરૂર નથી. અલ્લાહ ગફૂર રહીમ છે, મલેકુલ મૌત જન્નતી હૂરોને લઈને આવશે. પણ જો પોતાને પાક નથી કરું કાઈ વાંધો નથી, અલ્લાહ ગફૂર રહીમ છે, એ રહમ કરીને જહન્નમમાં પાક કરી દેશે. આનું દે સીધે પોતાને પાક કરવું છે કે જહન્નમને પાક કરવાનો મોકો દઉં છે? મજલિસ ખલાસ. શું વિચાર છે આપણો? આપણો વિચાર શું છે? દેસીજો લઈ લે ભાઈઓ. આ મહેફિલે નૂર છે, આ મહેફિલે રહેમત છે. અહીંયા ઇમામે ઝમાન અલ-ઇસ્લામ ઇન્શાઅલ્લાહ તશરીફ લાવે છે, માં ફાતિમાની રૂહ આવે છે, ઇન્શાઅલ્લાહ પંજતને પાક આવે છે, ઇન્શાઅલ્લાહ આપણા 11 ઇમામો બધાય આવે છે, ઇન્શાઅલ્લાહ ઇમામ મહેદી અલ-ઇસ્લામ તશરીફ લાવે છે, અલ્લાહની રહેમતના મલાઈકા નાઝિલ થાય છે, અલ્લાહની મીઠી નજર છે ઇમામ હુસૈન આઝાદારો ઉપર. દેશી દોનો શું કપે છે? પાક થાવ છે કે જહન્નમને મોકો દઉં છે? હુસૈનના સદકાથી આપણે પોતે પાક થઈ જાય ઇન્શાઅલ્લાહ. થાશું, જરૂર થાશું, કેમ નહીં થાય? કાલે ઇન્શાઅલ્લાહ વાતને આપણે બયાન પૂરો કરશું. હુસૈનના સદકાથી તમને ખબર છે ઇમામે હુસૈન આપણી કેટલી બધી વ્યાધિ કર્યા છે? હા, આજે તમે લોકો આટલી તકલીફ બરદાશ્ત કરો છો, ઠંડી છે, થાકી ગયા છો, હા, તો બી તમે આકા હુસૈનની મજલિસમાં આવો છો. આ શું છે? આકા હુસૈનની મોહબ્બત છે. ઈ મોહબ્બતને ખેંચે છે, લાગણીને ખેંચે છે. આ આકા હુસૈન આશુરાના દિવસે તમને યાદ કર્યા ને, ઈ મોહબ્બતની અંદર આજે તમે ખેંચીને અહીંયા આવો છો. તમને ખબર છે આકા હુસૈન કેવી હાલતની અંદર યાદ કર્યા? ઓલોમાં બયાન કરે છે, કિતાબોની અંદર રિવાયત છે, શિમ્રનું બયાન છે કે આકા હુસૈન આટલા તરસ્યા હતા કે આકા હુસૈનની જે છે ને આકા હુસૈનની જે જબાન હતી ને, જીભ, ઓલોમાં કહે છે ચામડા માફક થઈ ગઈ હતી, આટલી સુખી, ઇમામ બોલી ના શકે, ચામડા માફક જબાન એક જગ્યા પર ચોટી જતી હતી. શિમ્રનો બયાન છે કે હું જે છે ને છરી લીધો અને ઇમામે હુસૈનનો ગળો કાપવા માટે બાજુમાં આવ્યો. હું શું જોયો? હુસૈનનો માથું સજદાની હાલતમાં છે. આકા હુસૈન મુનાજાત અને દુઆ કરે છે, બોલી નતા શકતા, એની જબાન આટલી સુખાઈ ગઈ હતી, છતાં બી આકા હુસૈન બોલીને દુઆ કરે છે. એવા હાલતની અંદર શું દુઆ કરતા હશે? શું બીબી ઝૈનબની ચાદરની વ્યાધિ કર્યા? સકીનાની યતીમીની વ્યાધિ કર્યા? બીબીઓને બચાવની વ્યાધિ કર્યા? કેની વ્યાધિ કર્યા? તમારી વ્યાધિ કર્યા, અમારી વ્યાધિ કર્યા. સદારો શિમ્ર કહે છે કે હું ઇમામે હુસૈનની બાજુમાં ગયો, મને એમ થયું કે શાયદ અમારા હકમાં બદદુઆ કરે છે, પણ જ્યારે હું કાન બાજુમાં લઈ ગયો ને, હું સામેરો આકા હુસૈન દુઆ કરે છે, પરવરદિગાર, હું મારા વાયદાને પૂરા કર્યો, મારો વાયદો પૂરો કરીને અબ્બાસના બાજુ આપ્યો, વાયદો પૂરો કરીને અલી અકબરની છાતી આપ્યો, વાયદો પૂરો કરીને અલી અસ્ગરની ગલો આપ્યો. પરવરદિગાર, હું બી તારી ખિદમતમાં આવું છું મારો વાયદો પૂરો કરવા માટે. પરવરદિગાર, તું બી તારા વાયદાને પૂરો કરજે, મારા શિયાઓની તોબાને કબૂલ કરજે. હાય હુસૈન, ખુદાવંદા મારા શિયાઓને તું માફ કરી આપજે, એ લોકોની તોબાને કબૂલ કરજે. હાય રે હુસૈન,
જાતા જાતા બી અમને ભૂલ્યા નહીં. અમે કેમ મજલિસમાં આકાને ભૂલે? અઝાદારો ઈ પણ આવા જમાનાની અંદર જ્યાં બીબીઓને ક્યારેક બાજારોમાં લઈ જવામાં આવે છે, ક્યારેક દરબારોમાં લઈ જવામાં આવે છે. અઝાદારો એક રિવાયત મળે છે જેને હાજી નાજી બી લખ્યા છે. અઝાદારો રિવાયતની અંદર છે, શામની એક ગલીમાંથી બીવીઓને પસાર કરવામાં આવ્યો. તમને ખબર છે કેવી રીતે પસાર કર્યા? શિમ્ર હુકમ આપે છે બધાય બીબીઓ નીચે ઉતરી જાય, અસીરો બધાય નીચે ઉતરી જાય. અને ત્યાર પછી યઝીદી લશ્કર ઈ મોહલ્લામાં પસાર થાતો કહે છે આખા મોહલ્લામાં દુશ્મને અહેલે બેત રહેતા હતા. અહીંયાથી લશ્કર યઝીદ પસાર થઈને નિદા કરે છે. તમને ખબર છે ને આ કઈ અલીની ઔલાદ અસીર બનીને આવી છે? આ ઈ છે કે જે ખૈબરમાં ખંદકમાં તમારા બુઝુર્ગોને વાસિલે જહન્નમ કર્યા છે. અરે આવો આવો, તમારા બુઝુર્ગોનો બદલો લઈ લ્યો. અઝાદારો જ્યારે મુસલમાન આવી વાત કહે તો પરકોમ શું લિહાઝ કરવાના છે? અઝાદારો અહીંયા અહેલે બેતને પગેથી પસાર કર્યા ન ઈ મોહલ્લામાં રહેવા વાળા દુશ્મનો, ઓરતો, બચ્ચાઓ, મર્દો પોતાના ઘરોમાંથી નીકળ્યા. કોઈના હાથમાં લાકડી, કોઈના હાથમાં પથ્થર, કોઈના હાથમાં ધૂળ. અરે બીબીઓ ઉપર અરે આ કિયામત આવી ગઈ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. લઅનતુલ્લાહિ અલલ કૌમિર ઝાલિમીન. ربنا تقبل منا انك انت السميع العليم برحمتك يا ارحم الراحمين. ચાલો આ બી સૈદાનીઓને સાથ આપતા ઇમામ મહેદીને સાથ આપતા આપણે સાથે મળીને માતમ કરીએ. યા હુસૈન લબ્બૈક, યા હુસૈન લબ્બૈક, યા હુસૈન લબ્બૈક, યા હુસૈન લબ્બૈક.